નમસ્કાર. આજની દુનિયા એટલી બધી એકબીજા સાથે જોડાયેલી છે કે હજારો કિલોમીટર દૂર કોઈ ઘટના બને ને તો એની સીધી અસર આપણા ઘર સુધી પહોંચી શકે છે. આજે આપણે એવી જ એક વાર્તા સમજવાના છીએ. કારણ અને અસરની એક એવી સાંકળ જે એક આંતરરાષ્ટ્રીય સંઘર્ષથી શરૂ થઈ અને છેક ભારતના એક મોટા ઔદ્યોગિક કેન્દ્રને લગભગ તાળા મરાવી દીધા. તો મૂળ સવાલ આ જ છે. એવું તો શું થયું કે હજારો માઇલ દૂર ચાલી રહેલા એક યુદ્ધે ભારતના એક ધમધમતા ઉદ્યોગને બંધ થવાની અણી પર લાવી દીધો? આ સવાલના જવાબમાં જ છુપાયેલી છે વૈશ્વિક સપ્લાય ચેઇનની નાજુકતા અને ભારતની ઊર્જા સુરક્ષા સામેના પડકારો. તો ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ. આ આખી વાર્તાનું કેન્દ્રબિંદુ છે આ જગ્યા, હોર્મુઝની સામુદ્રધુની. આ માત્ર પાણીનો એક સાંકડો માર્ગ નથી, પણ દુનિયાની અને ખાસ કરીને ભારતની ઊર્જાની ધબકતી જીવનરેખા છે. દુનિયાભરમાં જેટલું પણ ક્રૂડ ઓઇલ વપરાય છે એમાંથી લગભગ 20% એટલે કે દર 5માંથી એક ટેન્કર આ સાંકડા રસ્તા પરથી પસાર થાય છે. હવે જરા વિચારો કે જો આ રસ્તો જ બંધ થઈ જાય તો શું થાય? આખી દુનિયાના અર્થતંત્રના ધબકારા ધીમા પડી જાય. હવે આ ચાર્ટ જુઓ. આના પરથી ભારતની પરિસ્થિતિનો ખ્યાલ આવશે. આપણું લગભગ 50% ક્રૂડ ઓઇલ અને 75% LNG અહીંથી આવે છે. પણ સૌથી ચિંતાજનક આંકડો છે LPGનો. આપણા ઘરોમાં વપરાતો રાંધણ ગેસ, એમાંથી 85% આયાત માત્ર આ એક જ રસ્તા પર નિર્ભર છે. આ એક બહુ મોટી નબળાઈ છે. 85%? આ આંકડો ખરેખર ગંભીર છે. કેમ? કારણ કે ક્રૂડ ઓઇલ માટે તો આપણી પાસે વ્યૂહાત્મક અનામત છે. મતલબ કે સંકટ સમયે થોડા મહિના ચાલી જાય એવો સ્ટોક છે. પણ LPG માટે એવો કોઈ જ બેકઅપ પ્લાન નથી, કોઈ સેફ્ટી નેટ નથી. જો હોર્મુઝમાંથી સપ્લાય અટકે તો સીધી અસર આપણા રસોડા પર પડે. તો જ્યારે આ વૈશ્વિક ચોકપોઇન્ટ પર તાળું વાગ્યું ત્યારે એના પડઘા સીધા ભારતના કિનારે સંભળાયા. હવે જોઈએ કે આ દરિયાઈ સંકટ કેવી રીતે જોતજોતામાં મોટી મોટી કંપનીઓના બોર્ડરૂમ સુધી પહોંચી ગયું. જરા સમયરેખા જુઓ. બધું કેટલી ઝડપથી બન્યું. 28 ફેબ્રુઆરીએ સંઘર્ષ વકર્યો અને માત્ર 48 કલાકમાં જ શિપિંગ બંધ. એના 2-3 દિવસમાં જ ભારતની મોટી મોટી ગેસ કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા. આ બતાવે છે કે આપણી સપ્લાય ચેન કેટલી નાજુક છે, એક ઝટકામાં તૂટી શકે છે. આ સમયે આ શબ્દ વારંવાર સામે આવ્યો, ફોર્સ મેજર. આ એક કાનૂની શબ્દ છે. સાદી ભાષામાં કહીએ તો કંપનીઓ એમ કહી રહી હતી કે જુઓ, આ અમારા હાથની વાત નથી. યુદ્ધ થયું છે, જે અમારા નિયંત્રણની બહાર છે. એટલે અમે તમને ગેસ પહોંચાડવાનો વાયદો પૂરો નહીં કરી શકીએ. આ કોઈ બહાનું નહોતું, પણ એક કડવી વાસ્તવિકતાનો સ્વીકાર હતો. હવે આપણે આ સંકટની સૌથી વધુ અસર જ્યાં થઈ તે જગ્યા પર જઈએ. આખી વાતને નજીકથી સમજવા માટે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના મોરબીની, જે આ સંકટનું ગ્રાઉન્ડ ઝીરો હતો. મોરબી આ માત્ર ગુજરાતનું એક શહેર નથી. સિરામિક ટાઇલ્સની દુનિયામાં આ ચીન પછીનું સૌથી મોટું પાવરહાઉસ છે. દુનિયાભરના ઘરોમાં જે સુંદર ટાઇલ્સ લાગેલી હોય છે એમાંથી મોટાભાગની અહીં મોરબીમાં બને છે. એટલો મોટો છે આ ઉદ્યોગ. અને આ આંકડો તો એથી પણ વધુ ચોંકાવનારો છે. 90%. ભારત જેટલી પણ સિરામિક પ્રોડક્ટ્સની નિકાસ કરે છે તેમાંથી દર 10માંથી 9 મોરબીમાં બને છે. મતલબ કે જો મોરબીને છીંક આવે તો ભારતના આખા સિરામિક એક્સપોર્ટને શરદી થઈ જાય. આ શબ્દો કોઈ પત્રકારના નથી. આ ખુદ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખના છે. આના પરથી સંકટની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે. આ કોઈ નાની મોટી તકલીફ નહોતી. આ તો અસ્તિત્વનો સવાલ હતો. કારણ કે આખો ઉદ્યોગ ગેસ પર ચાલે છે. ગેસ નહીં તો ઉત્પાદન નહીં. હવે જુઓ કે કેવી રીતે એક ઉદ્યોગ પર આવેલું સંકટ બીજા બધાને પોતાની સાથે નીચે લઈ જાય છે. બિલકુલ ડોમિનોની જેમ. એક પડ્યું એટલે આખી લાઈન ધરાશાયી. આ આખી ચેઇન રિએક્શનને સમજો. પહેલું ડોમિનો, ગેસ સપ્લાય બંધ થયો. એનાથી બીજું ડોમિનો પડ્યું, સિરામિક ફેક્ટરીઓ બંધ થઈ. પણ વાત અહીં અટકી નહીં. ત્રીજું ડોમિનો, કોલસાના ભાવ વધ્યા એટલે પેપર મિલો મુશ્કેલીમાં આવી. અને ચોથું ડોમિનો, સિરામિક ફેક્ટરીઓ જ બંધ હોવાથી પેપર મિલો જે પેકેજિંગ બોક્સ બનાવતી હતી એનો માલ ખરીદનાર જ કોઈ ન રહ્યો. આમ આખું ઔદ્યોગિક તંત્ર ભાંગી પડ્યું. આ સહાયક પેપર ઉદ્યોગ પર તો બે બાજુથી માર પડ્યો. એક તો માલ બનાવવા માટેનો કાચો માલ એટલે કે વેસ્ટ પેપર, એના ભાવ આસમાને પહોંચી ગયા. અને બીજું ફેક્ટરી ચલાવવા માટેનું બળતણ એટલે કે કોલસો,
એના ભાવ પણ ભડકે બળવા લાગ્યા. આવી પરિસ્થિતિમાં કોઈ ઉદ્યોગ કેવી રીતે ટકી શકે? તો જ્યારે મોરબીમાં જમીન પર આટલો હાહાકાર મચ્યો હતો ત્યારે રાષ્ટ્રીય સ્તરે દિલ્હીમાં શું ચાલી રહ્યું હતું, ત્યાંથી કેવી પ્રતિક્રિયાઓ આવી રહી હતી, ચાલો જોઈએ. અહીં બે બિલકુલ અલગ અલગ વાર્તાઓ ચાલી રહી હતી. એક તરફ જે ઉદ્યોગ રોજ નુકસાન વેઠી રહ્યો હતો તે બૂમો પાડી રહ્યો હતો કે અમે ડૂબી રહ્યા છીએ, બચાવો. અને બીજી તરફ સરકાર તરફથી નિવેદનો આવી રહ્યા હતા કે બધું નિયંત્રણમાં છે, ચિંતાની કોઈ વાત નથી. આ બંને વચ્ચે જે અંતર હતું તે જ જમીની હકીકત અને સત્તાવાર નીતિઓ વચ્ચેનો તફાવત બતાવી રહ્યો હતો. આ આખી વાતમાં આપણે કંપનીઓ અને આંકડાઓની ચર્ચા કરી, પણ આ સંકટની સૌથી મોટી કિંમત તો એ 10 લાખ જેટલા કામદારો ચૂકવી રહ્યા હતા જેમના ઘર આ ઉદ્યોગ પર ચાલે છે. આ આંકડા જુઓ. મોરબીમાં લોકોને નોકરી તો મળી જાય છે, પણ 12 કલાક કામ કરવા છતાં વેતન કેટલું ઓછું છે. જ્યારે ફેક્ટરીઓ જ બંધ થઈ જાય ત્યારે આ લાખો લોકોના ઘરના ચૂલા પણ ઠંડા પડી જાય છે. તો આ આખા સંકટમાંથી કઈ મુખ્ય નબળાઈઓ સામે આવી? ચાલો એક નજર કરીએ. પહેલું, આપણી પાસે એલપીજી માટે કોઈ જ એમર્જન્સી પ્લાન નથી. બીજું, આપણે ઊર્જા માટે એક જ સાંકડા દરિયાઈ રસ્તા પર હદથી વધુ નિર્ભર છીએ. ત્રીજું, આપણું ઔદ્યોગિક મોડલ ઓછા વેતન પર ટકેલું છે, જે સંકટ સમયે સૌથી પહેલા ભાંગી પડે છે. અને ચોથું, આપણા ઉદ્યોગો એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે એક જગ્યાએ તકલીફ થતાં આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. અને અંતે આ આખી ઘટના આપણને એક બહુ મોટો અને મૂળભૂત સવાલ પૂછે છે કે આજની આ હાઇપર કનેક્ટેડ દુનિયામાં સાચી ઊર્જા સુરક્ષા કોને કહેવાય? શું એનો અર્થ ફક્ત તેલના મોટા ભંડારો ભરીને રાખવાનો છે કે પછી એનો અર્થ છે મજબૂત અને વૈવિધ્યસભર સપ્લાય ચેઇન બનાવવી, ઊર્જાના નવા સ્ત્રોતો શોધવા અને એવું ઔદ્યોગિક મોડેલ બનાવવું જે આવા આંચકાઓ સહન કરી શકે? મોરબીની ઘટના એક ચેતવણી છે કે આ સવાલોના જવાબ શોધવામાં હવે આપણે મોડું કરી શકીએ તેમ નથી.